આજ તો કારખાનાનો મુહૂર્ત હતો એટલે આવી ગયા બધાય પેંડા ખાવા. સવારમાં આજ તો થોડુંક વહેલા જાગવું પડ્યું કારણ કે આજ છે અમારા કારખાનાનું મુહૂર્ત. વેકેશન પૂરું કરીને આવી ગયો પાછો કારખાને અને ગણપતિ બાપાનું નામ લઈને કરી દીધું હીરા ગણવાનું ચાલુ. મુહૂર્તના બાને આપણો ભાઈબંધ બલી આવી ગયો છે સ્પેશિયલી પેંડા ખાવા, અને આ બધાય આવી ગયા છે મુહૂર્તના પેંડા ખાવા. એક પેંડો તો આપણો ભાઈબંધ બલી ખાઈ ગયો, હવે બીજો પેંડો ઘા હું ખાઈ જાઉં નકર આય નહીં રેવા દે. કારખાનેથી આવી ગયો આપણા ભાઈબંધો પાસે બાકડે, અને આ બધાય તો એક ફોનમાં ગેમ રમે. ઘડીક તો એમ થયું કે બધાયને નાખું એક ઓડીમાં, પછી એમ થયું કે હવે જવા દો ભલે ને રમતા. બપોરના કાળા તડકાનો આવી ગયો ચા લેવા, અને આવા કાળા તડકાની ચા પીવા જોવે વિક્રમ મામાને. બપોરે હુઈ ગયો તો અને જાગીને તરત હું જોયું તમને ખબર છે? હાલો તમને બતાવું. એલા ક્યાં વહી ગયો? હમણાં તો અહીંયા હતું ને. ખમો ઘડીક હમણાં દેખાશે. જોરી તે પતંગ દેખાણી કે તમને? એમાં પાછું શું છે, આપણી પાસે પાછો સેમસંગ અલ્ટ્રા નહીં ને, નકર તો તમને હરખી રીતે દેખાડે. રાતે જમીન કરવીને બાકડે આવ્યો, પણ આ બધાય તો હજી ફોનમાં જ ગડેલા હતા, એટલે પછી બધાયનો ફોન બંધ કરાવીને કરી નાખ્યું શિયાળાનું તાપણું. આવી રીતે મોડે સુધી ભાઈબંધો હારે હવાણ કરીને પછી નીકળી ગયો ઘર તરફ. તો આવી રીતે આપણો આજનો દિવસ પૂરો થઈ ગયો છે, અને વ્લોગ ત્યાં અહીંયા પૂરો કરવી.